જય શ્રી કષ્ટભંજન દાદા. નિફ્ટીમાં અહીંયા સપોર્ટ દેખાવે છે 26,180. અહીંયાથી ઉપર કોલના જવાના ચાન્સીસ છે. અહીં ઓર્ડર આપણે પ્લેસ કરેલો છે એકચ્યુઅલમાં, અને થોડી ઉપર સુધી લઈ જવાય. 20 પોઈન્ટનો ટાર્ગેટ અને 20 પોઈન્ટનો નહીં પણ 15 પોઈન્ટનો સ્ટોપ લોસ મૂકી શકાય. જાય તો 15 પોઈન્ટ જાય, બરાબર છે. હજુ ટ્રેડ એક્ટિવ નથી થયો. કોલની પોસિબિલિટી છે, જોકે સવારથી પુટ છે એટલે રોંગ સાઈડમાં લેવો થોડું રિસ્કી છે, પરંતુ ઉપર બધા સ્ટોપ લોસ છે એટલે કોલ ઉપર જઈને પછી પડી શકે તો આપણો ટાર્ગેટ મળી જાય. ઉપર જવા માટે 26,215થી પાછું નીચે આવી શકે. આ જે છે એ 26 અહીંયાથી નીકળીને અહીંયા 26,215 સુધી આવશે, પછી અહીંયાથી રિવર્સ આવી જઈ શકે, પુટ આવી શકે. આપણો કોલ શાયદ એક્ટિવ થઈ ગયો જો, બરાબર. કોલ એક્ટિવ 6.7 પોઈન્ટ જેવો ચાલે છે, પ્લસમાં 11 પોઈન્ટ. એ સ્પાઇક થોડો આવે છે એના માટે આવે કેમ કે અહીંયા જે બધા સ્ટોપ લોસ છે અહીંયા ઓલરેડી બધા પુટમાં એન્ટ્રી લીધી હોય ને, એના કારણે. જો બે વસ્તુ પોસિબલ છે, કે ટાર્ગેટ યા સ્ટોપ લોસ, બેમાંથી એક જ વસ્તુ. નીકળવાનું નહીં જ્યાં સુધી ટાર્ગેટ નહીં મળે ત્યાં સુધી નહીં, અને જ્યાં સુધી સ્ટોપ લોસ હિટ નહીં ત્યાં સુધી, બરાબર. હમણાં 4-5 પોઈન્ટ જેવા ચાલે છે, નીકળી જશે કોલ આપણો. ઓકે, જો આવશે રિટર્ન આવવું હશે એને પુટમાં તો 26,215 26,210 પાસેથી નીચે આવી શકે, બરાબર. ત્યાં સુધી નહીં આવે. આપણો આ લ્યો, આપણો ટાર્ગેટ ડન થવાનું તૈયાર. 19-20 પોઈન્ટ ડન, આપણો ટાર્ગેટ ડન. જેણે નીકળવું એ નીકળી શકે. જો 20 પોઈન્ટનો મળી ગયા, બરાબર છે. આ તરત જ 1-2 કેન્ડલમાં આપણો ટાર્ગેટ મળી ગયો. હવે જો કોઈ સ્ટોપ લોસ રાખવો હોય તો આપણે જે 160 રૂપીસ છે એકદમ નજીકનો 160 રૂપીસ, એટલે આપણને લોસ પણ નહીં થાય ને પ્રોફિટ પણ નહીં જાય આપણો, જો લાંબુ ખેંચવું હોય તો. પણ આ આપણો ઓલરેડી ટાર્ગેટ હતો, ટાર્ગેટના ઉપર નીકળી ગયો. જો આ કેટલું આ જો અહીંયાથી હવે રિટર્ન આવવું હોય તો અહીંયાથી રિટર્ન આવી શકે, કેમ કે બધા કોલમાં એન્ટર થયા હોય ને, એટલે અહીંયાથી હવે માણસ રિટર્ન આવવું હોય તો અહીંયાથી મે બી રિટર્ન આવી શકે. લો આપણે ટાર્ગેટના બહાર ઉપર નીકળી ગયો, 30 પોઈન્ટ આપી દીધે. લ્યો આ ઉપર જાય છે. જેને 20 પોઈન્ટના ઉપર મારો તો 20 પોઈન્ટનો ટાર્ગેટ હોય. જો 20 પોઈન્ટના ઉપર કોઈએ સ્ટ્રેસ સસ્ટેન કરવું હોય તો 160 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ઉપર માટે 227 રૂપિયાનો ટાર્ગેટ આવી શકે, કમ્પ્લીટલી આવી શકે, બરાબર. પણ અહીંયા પણ જોવાનું કે અહીંયા ટચ થઈ ગયું છે એટલે આપણો અહીંયાથી રિવર્સ પણ મારી શકે. આ બધાને ચાલો હવે નીકળી જાવ, કેમ કે અહીંયાથી રિવર્સ થઈ શકે આ વસ્તુ. અહીંયા સુધી 26,177ના નીચે પણ હવે પાછું જઈ શકે છે. પણ આપણો ટાર્ગેટ ડન, આપણો સવારનો ટ્રેડ ડન. એક ટ્રેડ બસ, સિમ્પલ ડન, ક્લોઝ. થેન્ક યુ. જો તમારે ઇન્સ્ટાગ્રામ પર મારી આ રીલ્સ જોવી હોય તો @ધનનીતિ મારું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ પર પણ આ વિડીયો અત્યારે નાખું છું. ધનનીતિ મારી યુટ્યુબની ચેનલ છે, એને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. હું હજુ સ્ટાર્ટ કરું છું આ રેકોર્ડિંગને આ બધું આ રીતનું, એટલે મને વધારે આઈડિયા નથી. હું કંઈ કટ આમાં કરતો નથી. પણ જો તમને ટાર્ગેટ, જો નેક્સ્ટ ટાર્ગેટ પણ તમને જોવો હોય ને તો 227નો મળી શકે. દર કન્ફર્મ નહીં કહેવાય, પણ જો અહીંયા હવે 26,277 નીકળી ગયો ને, રિવર્સ આવવું હોતે ને તો અહીંયાથી આવી જતે. પણ એક બીજી હજુ કેન્ડલ અહીંયા નીચે જો, અહીંયા એક બતાવો કે આને છે ને બ્રેક નહીં કર્યો. આ કઈ કેન્ડલને, આ જે કેન્ડલ છે આને બ્રેક નહીં કરે નીચેની સાઈડમાં, એના માટે ઉપર હવે નીકળી ગયો. પણ ઠીક છે, આપણને 20 પોઈન્ટ જ જોઈએ. 20-22 પોઈન્ટ આપણા સેટઅપે આપણને લગભગ 30 પોઈન્ટના પણ ઉપર, કોઈને 40 પોઈન્ટની ના હોય તો જો 40 પોઈન્ટ પણ લગભગ આપી દીધા. બસ આનાથી તો હજુ વધારે શું જોઈએ, બરાબર છે. બહુ લોભ કરવો નહીં. એક જ ટાર્ગેટ, એક જ ટ્રેડ રાખવો. એક ટ્રેડ અગર સ્ટોપ લોસ થાય તો બીજો ટ્રેડ લેવો, પણ બહુ વધારે ટ્રેડ લેવા નહીં. ઓકે, થેન્ક યુ. જય શ્રી કષ્ટભંજન દાદા.